નમસ્કાર મિત્રો, એમએસડબલ્યુ કર્યા પછી તમારું પણ સપનું હશે કે તમે સમાજ માટે કંઈક કરો, કંઈક સકારાત્મક પરિવર્તન લાવો એ વિચારીને જ તમે એમએસડબલ્યુમાં એડમિશન લીધું હશે અથવા આ કરિયર પસંદ કર્યું હશે, ખરું ને? પણ મિત્રો, ઘણી વખત એવું હોય છે કે જ્યારે આપણે એમએસડબલ્યુ પૂરું કરી લઈએ છીએ ત્યારે આપણી પાસે થિયરિકલ જ્ઞાન હોય છે, આપણી પાસે સપનાઓ હોય છે, જુસ્સો હોય છે, પણ કેટલીક એવી નાની નાની ભૂલો છે જે આપણે કરી બેસીએ છીએ અને જેના કારણે આપણું આ સપનું છે કાં તો અધૂરું રહી જાય છે, કાં તો આપણને કરિયરમાં એ ગ્રોથ નથી મળતો જેના આપણે હકદાર હોય છે. અને આ જે ભૂલો છે એ આપણને ક્યારેય કોલેજમાં કે પુસ્તકોમાં શીખવાડવામાં નથી આવતી હોતી અને એના કારણે જ આપણે આ ભૂલો કરી બેસીએ છીએ. અને જ્યારે આપણને ખ્યાલ આવે છે કે આ એટલી નાની ભૂલો હોય છે કે આપણને ખ્યાલ આવે છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. એ આપણા આત્મવિશ્વાસને તોડી દે છે, આપણા સપનાને તોડી દે છે અને ઘણીવાર તો આપણે કરિયર જ બદલી દેતા હોય છે. કેમ કે જ્યારે આપણે જે વિચારીને આ ફિલ્ડમાં આવ્યા હતા, વાસ્તવિક જીવનમાં જ્યારે તમે જાઓ છો ત્યારે કંઈક અલગ જ દ્રશ્ય તમારી સામે આવે છે. પણ ચિંતા ના કરો, મારા અનુભવના આધારે મેં કરેલી જે ભૂલો છે, હું એમાંથી જે શીખું છું એના આધારે હું તમને આજે કેટલીક ભૂલો વિશે વાત કરીશ, સાથે સાથે એની કેટલીક પ્રેક્ટિકલ ટિપ્સ પણ આપીશ. સૌથી પહેલી ભૂલ છે જે હું અવારનવાર મારા દરેક વિડીયોમાં ક્યાંક ને ક્યાંક વાત કરતી હોય છે અને એ છે કે થિયરીના દરિયામાં ડૂબકી તો લગાવી દો છો, પણ પ્રેક્ટિકલનું શું? આપણે જ્યારે એમએસડબલ્યુ કરતા હોય છે ત્યારે આપણે થિયરી પાછળ ભાગીએ છીએ. આપણે જ્યારે એમએસડબલ્યુ કરીએ છીએ ત્યારે આપણે ઓગસ્ટ કોમ્બથી લઈને ફ્રોઇડ અને રીચમન્ડ સુધીની તમામ થિયરી અને સિદ્ધાંતો ભણી લઈએ છીએ. આપણને બધું જ મોઢે હોય છે, આપણને ખબર હોય છે કે સમાજ કાર્યનો ઇતિહાસ શું છે, એની ફિલસૂફી શું છે, ક્યારે એની શરૂઆત થઈ, કયા કયા મુખ્ય સિદ્ધાંતો છે, મૂલ્યો કયા છે, સમાજ કાર્યકર તરીકે કઈ સ્કિલ આપણામાં હોવી જોઈએ, સમાજ કાર્યકરની ભૂમિકા શું છે, તમામ વસ્તુ. અને આપણને લાગે છે કે મને હવે બધી જ ખબર છે સોશિયલ વર્કર તરીકેની, અને આપણે પુસ્તકના જ્ઞાનને સંપૂર્ણ માની લઈએ છીએ અને પછી જ્યારે આપણે પ્રેક્ટિકલના દરિયામાં પગ મૂકીએ છીએ ત્યારે આપણા પગ ધ્રુજવા લાગે છે. તો પ્રોબ્લેમ શું છે? તો જ્યારે આપણે એમએસડબલ્યુ પૂરું કરી લઈએ છીએ અને આપણે કોઈ જગ્યાએ જોબ પર લાગીએ છીએ, ફિલ્ડમાં જવાનું થાય છે, ત્યારે તમારી સામે આવે છે સમાજની અસલી વાસ્તવિકતા. ફિલ્ડ વર્કમાં તમને કોઈ ત્યાં તમે જે લોકો સાથે મળો છો એ તમને તમારી થિયરીનો કોઈ પ્રશ્ન નથી પૂછતા કે તમે સોશિયલ વર્કર તરીકે એમએસડબલ્યુ કરીને આવ્યા છો તો જણાવવાનો શું સિદ્ધાંત છે અથવા ક્યારે એની શરૂઆત થઈ, એવું નથી પૂછતા. ત્યાં શું હોય છે? તો ત્યાં તમારે એવા લોકોને મળવાનું થાય છે કે જે ઘરેલું હિંસાનો ભોગ બનેલી બહેનો હોય, અથવા તો કોઈ નશામાં ધૂત કોઈ તમને યુવાન મળી જાય છે, એવા લોકોને મળવાનું થાય છે. અને ત્યારે તમને સમજાય છે કે થિયરી અને વાસ્તવિકતા તો કંઈક અલગ જ છે. આવા લોકો સાથે કામ કરતી વખતે તમે જે સિદ્ધાંત ભણ્યા છો એ તમને કામમાં નથી આવતા. હા, એ સિદ્ધાંતો તમારો પાયો મજબૂત કરે છે, તમારો કોન્સેપ્ટ ક્લિયર કરે છે, પણ વાસ્તવિક ફિલ્ડમાં તો તમારી ઇમોશનલ ઇન્ટેલિજન્સ કામમાં આવે છે તમને. એટલે જ હું હંમેશા કહું છું કે થિયરીની સાથે સાથે એ વિચારો કે ફિલ્ડમાં તમને એ સિદ્ધાંત, એ મૂલ્ય કે થિયરી કઈ રીતે કામમાં લાગશે. આ વાસ્તવિકતાઓ જોઈને ઘણા વિદ્યાર્થીઓ જે છે એ સમાજ કાર્ય બનવાનું સપનું જે લઈને આવ્યા હતા એ સપનું એમનું તૂટી જાય છે અને ઘણી વખતે ફિલ્ડ ચેન્જ કરી દે છે. પણ આપણે એને ઉદાહરણ દ્વારા એક સરળ રીતે સમજીએ તો નેહા એક એમએસડબલ્યુ કરેલી વિદ્યાર્થીની છે. એ એક ગામમાં ફિલ્ડ વર્કમાં જાય છે. ત્યાં જુએ છે કે ગામમાં પાણીનો સૌથી મોટો પ્રશ્ન છે. ત્યાં 7 દિવસ સુધી પાણી નથી આવતું અને લોકો પાણીની સમસ્યાથી ત્રસ્ત છે. તો નેહા શું કરે છે? નેહા એમને સામુદાયિક વિકાસના જે મોડલ આપણે ભણ્યા છે એના વિશે લાંબુ ભાષણ આપે છે કે કોમ્યુનિટીએ શું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ, ને આખું જે એને સિદ્ધાંત કે થિયરીમાં એ ભણી છે. લોકો બોર થઈ જાય છે કે આ કોઈ મેડમ છે જે એમને ભાષણ આપવા આવ્યા છે અને એને સપોર્ટ નથી કરતા. નેહાને ઘણું દુઃખ થાય છે કે હું તો એમના સારા માટે કહેતી હતી, પણ તોય લોકો નથી સાંભળતા. તો બીજી બાજુ આકાશ નામનો એક છોકરો છે, એ ગામમાં જાય છે અને એને પણ જાણવા મળે છે કે ગામમાં પાણીની સમસ્યા છે. એ ભણવામાં એટલો બધો હોશિયાર નથી, ટોપ માર્ક્સ લાવતો નથી, પણ એનું વ્યવહારુ જ્ઞાન બહુ જ સચોટ, સરળ અને સ્પષ્ટ છે. એ લોકોની સમસ્યા સાંભળે છે, એમની સાથે વાત કરે છે, એને સમજાઈ જાય છે કે આ લોકોની મુખ્ય પ્રોબ્લેમ પાણીનો છે. સૌથી પહેલાં એમને પાણી પ્રોવાઈડ કરવું પડશે, તો જ હું એમની આ સમસ્યાને લાંબા ગાળે સમાધાન લાવી શકીશ, તો જ એ લોકો મારી વાતને સાંભળશે. સીધું હું એમને સિદ્ધાંતોની વાતો કરીશ તો નહીં સાંભળે. એ શું કરે છે?
આસપાસના જે એક ઉદ્યોગપતિ હતા એમનો સંપર્ક કરે છે, એમને એ ગામની સમસ્યા વિશે વાત કરે છે, એની વાસ્તવિકતા જણાવે છે અને એમની સાથે કોમ્યુનિકેશન સ્કિલથી એમને કન્વિન્સ કરે છે કે ગામમાં એ પાણી આપે. ઉદ્યોગપતિ ગામમાં પાણી પ્રોવાઈડ કરે છે, લોકો ખુશ થઈ જાય છે અને આ જે આનંદ નામનો છોકરો છે એના લોકો સાથેના સંપર્કો ગાઢ બને છે અને ધીરે ધીરે ગામમાં એ કામ કરે છે અને પાણીની સમસ્યાને કાયમી ધોરણે દૂર કરે છે. તો આ છે પ્રેક્ટિકલ નોલેજ જે તમારામાં હોવું ખૂબ જરૂરી છે. તો મિત્રો, તમારા જ્ઞાનને ઓછું ના આંકો. અહીંયા મારો કહેવાનો બિલકુલ એવો આશય નથી કે થિયરી જરૂરી નથી, પરંતુ થિયરી વાંચો, લખો, સમજો ત્યારે મગજમાં એ વાત લઈને ચાલો કે હું આને મારા ફિલ્ડમાં કેવી રીતે ઉપયોગ કરી શકીશ. એ જો તમારા મનમાં સતત ચાલશે તો તમે એક સારા સોશિયલ વર્કર બની શકશો. જો તમને નથી સમજાતું તો તમે તમારા માર્ગદર્શક અથવા પ્રોફેસરને પૂછી શકો છો. તમે તમારા સિનિયર સાથે વાત કરો કે તે લોકો ફિલ્ડમાં કામ કરે છે, ત્યાં કેવા પ્રશ્નો આવે છે અને એની સાથે એ લોકો કેવી રીતે કામ કરે છે, શું સમસ્યા છે અને એનું પ્રેક્ટિકલ ધોરણે કેવી રીતે એમણે સમાધાન લાવ્યા. મિત્રો, MSW એ માત્ર મગજથી કામ કરવાનો વિષય નથી, તે દિલ અને હાથથી કામ કરવાનો વિષય છે. થિયરી જે છે એ તમને રસ્તો બતાવી શકે છે, પણ મંજિલ સુધી પહોંચવા માટે તો તમારું જે પ્રેક્ટિકલ નોલેજ છે એ જ તમને કામમાં આવે છે. બીજી જે ભૂલ છે, મસીહા બનવાની ભૂલ. આ સૌથી મોટી ભૂલ છે અને લગભગ દરેક MSWનો વિદ્યાર્થી કરે છે. જ્યારે આપણે 2 વર્ષ MSW પૂરું કરી લઈએ છીએ ત્યારે આપણે એવું વિચારવા લાગીએ છીએ કે મને હવે MSWની બધી જ ખબર પડી ગઈ છે, સમજાઈ ગયું છે, આપણા દેશમાં બહુ બધી સમસ્યાઓ છે, લોકો દુઃખી છે અને હું હવે એઝ અ સોશિયલ વર્કર, અને જે જોશીલા સોશિયલ વર્કર હોય છે એટલે એ વિદ્યાર્થીઓ વિચારે છે કે હું હવે સમાજમાં જઈને સમાજમાં પરિવર્તન લાવી દઈશ, લોકોની મદદ કરી દઈશ, એમની બધી સમસ્યાઓ દૂર કરી દઈશ. અને આ કંઈ ખોટું નથી. જે ઉંમરમાં આપણે હોઈએ છીએ એટલે એક તો યુવાની ઉંમરનો પ્રભાવ અને જે વિષય આપણે ભણ્યા છે 2 વર્ષ સતત, તો એ આપણા મગજમાં છે એટલે આ સારી બાબત છે, ખોટી બાબત નથી. પરંતુ એને કેવી રીતે આપણે પ્રેક્ટિકલી હેન્ડલ કરવી અને એ જોશીલા બનીને મસીહા બનવાની ભૂલ ક્યાંક આપણા જ કરિયરમાં આપણને ભારે ના પડી જાય, એનું ધ્યાન કેવી રીતે રાખવું, તો ચલો સમજીએ. તો આ જે મસીહા બનવાની વિચારધારા છે એ 2 રીતે નુકસાનકારક છે. સૌથી પહેલું છે કે જ્યારે તમે તમારી જાતને એવું માનો છો કે હું મસીહા છું અને હું લોકોની મદદને લોકોના પ્રોબ્લેમ્સને દૂર કરી દઈશ, તો તમે સામેના વ્યક્તિની જે તાકાત છે, સામેના વ્યક્તિની જે એબિલિટી છે એને તમે કમતર આંકો છો. તમે એના પ્રોબ્લેમ સોલ્વિંગની સ્કિલને ઓછી આંકો છો. તમે વિચારો છો કે હું જ બધું કરી દઈશ અને હું એની સમસ્યાને દૂર કરી દઈશ. તો આના કારણે તમે સોશિયલ વર્કનું જે મેઇન સિદ્ધાંત છે કે વ્યક્તિને એવી રીતે સશક્ત કરવું, એવી રીતે મદદ કરવી કે તે પોતે પોતાની મદદ કરી શકે, એને ભવિષ્યમાં બીજાની મદદની જરૂર ના પડે, એના માટે આપણે મીડિયેટર બનવાનું છે, મસીહા નહીં. અને બીજી જે ભૂલ છે એ છે માનસિક થકાન. જ્યારે તમે એવું વિચારો છો કે હું સોશિયલ વર્કર તરીકે તેમની તમામ સમસ્યાઓને સોલ્વ કરી દઈશ અને મસીહા બની જાઓ છો, ત્યારે સામેનો વ્યક્તિ તમારી વાત ના માને, ના સુધરે અથવા તમે ધાર્યું હતું એવું રિઝલ્ટ તમને ના મળે, તો તમને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે હું સોશિયલ વર્કર તરીકે ફેલ ગયો, હું એ સમસ્યાનું સમાધાન ના કરી શક્યો, હું એક સારો સોશિયલ વર્કર નથી, હું તો એમનું સારું કરવા માંગતી હતી પણ એમણે મારી વાતને ના માની. તો એક ઇમોશનલી બર્નઆઉટ પોતાની જાત પ્રત્યે જ થાય છે. એટલા માટે આ ભૂલ ના કરવી જોઈએ. આને આપણે એક ઉદાહરણથી સમજીએ તો મેઘા નામની એક છોકરી છે, ફિલ્ડ વર્કમાં જાય છે, ત્યાં આને એક મહિલા મળે છે કે જે ઘરેલું હિંસાનો ભોગ બની છે. મેઘા વિચારે છે કે આ તો ખોટું છે, ના થવું જોઈએ, સમાજમાં ઘરેલું હિંસા તો ગુનો છે. એ મહિલાને પોતાની પાસે બેસાડે છે અને એને સલાહ આપે છે કે એણે એના પતિને છોડી દેવું જોઈએ, કેમ કે ઘરેલું હિંસા સૌથી મોટો ગુનો છે. કોઈ પુરુષ એની પત્ની પર આ રીતે હિંસા ના કરી શકે. એના વિશે એને લાંબુ લચક
ભાષણ આપે છે, સેવાર્થીની ભાષામાં કહીએ તો. મેઘા આ બધું સાંભળે છે, પણ એ અત્યારે હાલ માનસિક રીતે એના પતિને છોડવા માટે તૈયાર નથી. કેમ કે વાસ્તવિકતા એ છે કે કેટલાય વર્ષોથી એના પતિ સાથે છે, એના લગ્ન થયા છે, એની પર સમાજ, ફેમિલીનું પ્રેશર છે, બાળકો છે, એટલે એ કોઈ એક વ્યક્તિના કહેવાથી એ પોતાના પતિને છોડી શકે એમ નથી. એ મેઘાની વાત સાંભળી તો લે છે, પણ એનો અમલ નથી કરતી. મેઘા એને પછી વારંવાર ફોલોઅપ કરે છે, એને ફોન કરે છે, એને સમજાવે છે, પણ એ વ્યક્તિ મેઘાનો ફોન નથી ઉપાડતી. ધીમે ધીમે વાત કરવાનું બંધ કરી દે છે. અને મેઘાને લાગે છે કે એના સારા માટે કહી રહી હતી, એને આમાંથી બહાર કાઢવા માંગતી હતી, પણ એણે એનું ના માન્યું. તો ક્યાંક ને ક્યાંક મેઘાને લાગે છે કે એની ભૂલ છે કે સોશિયલ વર્કર તરીકે એક વ્યક્તિની મદદ ના કરી શકી. સાથે સાથે એને એવું લાગે છે કે એ સારા માટે કરવા માંગતી હતી, પેલી વ્યક્તિ જેવી છે. એટલે આપણા મનમાં એક એવી ગ્રંથિ બંધાય છે કે આપણે તો લોકોનું સારું કરવા માંગે છે, પણ લોકો જ પોતાનું સારું કરવા નથી માંગતા. તો આ બધા જે વિચારો અથવા માન્યતાઓ આપણી અંદર ઘર કરે છે જે ફિલ્ડ વર્ક દરમિયાન, એ આપણને આગળ આપણા કરિયર ગ્રોથમાં ખૂબ અવરોધ ઊભો કરે છે. તો આનો ઉકેલ શું છે? તો મિત્રો, સમાજ કાર્યકરનો રોલ મધ્યસ્થી તરીકેનો છે, નિર્ણાયક તરીકેનો નહીં. આ બહુ સ્પષ્ટ છે. સમાજ કાર્યની જેટલી પણ વ્યાખ્યાઓ છે એમાં બહુ ભેદ છે, એકદમ પાતળો ભેદ. ક્યારે આપણે મર્યાદા ઓળંગી જઈએ છીએ આપણને પણ ખબર નથી પડતી, અને એમાં કશું ખોટું નથી. શરૂઆતના સ્ટેજમાં દરેકનાથી આ ભૂલો થતી હોય છે. ધીમે ધીમે જેમ જેમ આપણે શીખીએ છીએ એમ ઇમ્પ્રુવમેન્ટ આવે છે. પણ તમે ભૂલો ના કરો અથવા તો તમારી ભૂલોના ચાન્સ ઘટી જાય, એટલા માટે હું મારી ભૂલો પરથી તમને આ શીખું છું કે તમારે શું ના કરવું જોઈએ. સોશિયલ વર્કર તરીકે આપણે કોઈની મદદ ત્યારે જ કરી શકીએ છીએ જ્યારે એ વ્યક્તિ પણ પોતે પોતાની મદદ કરવા માટે તૈયાર હોય. આપણે ત્યારે બીજાની મદદ કરી શકશું જ્યારે આપણે પોતે સ્વસ્થ હોઈશું. તો આપણું કામ બીજાની સમસ્યાને સાંભળવાની છે, એને સમજવાની છે, પણ એ સમસ્યાઓ આપણી ઉપર હાવી નથી થવા દેવાની. આપણે એટલા બધા ઇમોશનલ બેગેજ લઈને નથી ચાલવાનું. આપણે સોશિયલ વર્કર તરીકે સામેના વ્યક્તિની વાત સાંભળવાની છે, એનું એક ક્રિટિકલ એનાલિસિસ કરવાનું છે, પછી એને રસ્તા બતાવવાના છે. અત્યારે હાલ એ સ્થિતિમાં છે, એમાંથી કયા કયા રસ્તાઓ નીકળી શકે એમ છે એ બતાવવાના છે. અને એ રસ્તા પર ચાલવા માટે એને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આપણે એની મદદ કરવાની છે. નિર્ણય હંમેશા સેવાર્થીને લેવા દેવાનો છે. સેવાર્થીની નિર્ણય લેવાની જે શક્તિ છે તેનો આદર કરવો એ સોશિયલ વર્કરનો ધર્મ છે. ત્રીજી ભૂલ છે નેટવર્કિંગને ફાલતુ સમજવું. ઘણા વિદ્યાર્થીઓ સમજે છે કે અન્ય લોકો સાથે સારા સંબંધો બનાવવા એ સમયનો બગાડ છે. એમને એવું લાગે છે કે એમની પાસે ડિગ્રી છે હવે, અને એમને બધું આવડે છે, એમને ગોલ્ડ મેડાલિસ્ટ છે, સિલ્વર મેડાલિસ્ટ છે, સારા પર્સન્ટેજ લાવ્યા છે, એટલે એમણે બધું શીખી લીધું છે અને હવે એમને કોઈના મદદની જરૂર નથી, એ એકલા ચાલી શકે છે. આ હોશિયાર વિદ્યાર્થીઓ પણ કરે છે. હોશિયાર વિદ્યાર્થીઓ પણ આવી ભૂલો કરી બેસે છે. મિત્રો, સમાજ કાર્ય એક ટીમ ગેમ છે. એ કોઈ સિંગલ ગેમ નથી, એ કોઈ વન મેન શો નથી. તમને તમારા ફિલ્ડની અંદર દરેક વ્યક્તિની જરૂર પડશે. હોસ્પિટલમાં હશો તો ડૉક્ટરની જરૂર પડશે, એડમિશન અપાવવું હશે તો પ્રોફેસરની જરૂર પડશે. તમારા દરેક ક્ષેત્રમાં જ્યાં જ્યાં તમે કોઈની મદદ કરવા માગશો ત્યાં તમારે અન્ય સંસ્થા, લોકો, વ્યક્તિ, ડિપાર્ટમેન્ટની જરૂર પડશે ને પડશે. જો તમારો લોકો સાથે સારો સંપર્ક નહીં હોય તો તમારા કામ અટકી જશે અથવા તો એમાં વધારે સમય લાગશે. એટલે સોશિયલ વર્કમાં નેટવર્કિંગ ખૂબ જરૂરી છે. તમારા લોકો સાથે કેવા સંબંધો છે એના પરથી જ તમારી આખી કરિયર ગ્રોથ જે છે એ નક્કી થાય છે કે તમે કેટલા દૂર સુધી ચાલી શકો છો. એક ઉદાહરણથી સમજીએ તો અજય અને ગોપાલ બંને એક સાથે એક NGOમાં જોડાય છે. અજય ખૂબ મહેનતુ છે, ઓવરટાઈમ કરે છે, રિપોર્ટ રાઇટિંગ સરસ રીતે કરે છે, પોતાના કામને નિષ્ઠાથી કરે છે, પરંતુ એ કોઈની સાથે બહુ હળતો મળતો નથી, કોઈની સાથે બહુ વાતો નથી કરતો, ચા પાણી માટે નથી જતો. બસ એ સતત એના કામમાં પરોવેલો રહે છે. એને એવું લાગે છે કે મારે કામને મારે બેસ્ટ તરીકેથી કરવું જોઈએ, લોકો જોડે વાતચીત કરવામાં સમય ના બગાડવો જોઈએ. જ્યારે ગોપાલ જે છે એ પણ એ જ NGOમાં કામ કરે છે, પણ એ ચા પાણીનું જ્યારે બ્રેક આવે છે ત્યારે તેની ઓફિસના બીજા લોકો સાથે વાતચીત કરે છે. બહાર આવતી જતી વખતે ચાની ટપરી પર બીજા જે કોઈ અધિકારીઓ છે, પોલીસ અધિકારી જે ત્યાં આવતા હોય કે કોઈ પણ લોકો આવતા હોય એની સાથે એક
સંબંધ સ્થાપન કરીને રાખે છે. હવે એક દિવસ એક કેસ આવે છે કે જેમાં બાળ મજૂરી કરનાર એક બાળક હોય છે, એને છોડાવવાનો હોય છે. હવે આ કેસમાં અજય જે છે એ જે પ્રોફેશનલ જે પ્રક્રિયા છે એમાં પરોવાઈ જાય છે. પ્રોફેશનલી વિચારે છે કે કઈ રીતે એણે આ આખી પ્રક્રિયામાં એ બાળકનું પુનર્વસન કરાવવું. જ્યારે ગોપાલ જે છે એને અધિકારીઓ સાથે સારા સંબંધ છે, સ્ટાફના લોકો સાથે સારા સંબંધ છે, એટલે એ બહુ જ ઇઝીલી ફોન પર વાત કરીને પોતાના સંબંધોનો ઉપયોગ કરીને બાળકને થોડાક જ સમયની અંદર તેનું પુનર્વસન કરાવી દે છે. ઉકેલ શું છે? તો કોલેજના દિવસોથી જ નેટવર્કિંગ પર મહેનત કરો. તમારા કોલેજના પ્રોફેસર, તમારા સિનિયર્સ લોકો સાથે સારો સંબંધ રાખો. લિંક્ડઇન પર અકાઉન્ટ બનાવો. તેમાં પણ સારી સારી NGO અને CSR પ્રોજેક્ટ્સ હેડ એ લોકો સાથે કનેક્ટ રહો. તમે જે કામ કરો છો એની પોસ્ટ સતત લિંક્ડઇનમાં રાખો. આ સિવાય સેમિનાર કે વર્કશોપ યોજાતા હોય તો એમાં તમે જાઓ, ભાગ લો. આ ખૂબ જરૂરી છે, જે તમારા કરિયર ગ્રોથમાં તમને કામમાં લાગશે. સંપર્કમાં રહેવાનો મતલબ માત્ર સ્વાર્થી હોવું જ નથી હોતું. ક્યારેક તમારા પ્રોફેશનલ રિલેશનશિપ તમને બહુ જ મદદરૂપ થતા હોય છે. તો પ્રોબ્લેમ શું થાય છે? તો સમાજ કાર્ય જે રહ્યું એ ખૂબ જ જટિલ, ભાવનાત્મક અને પડકારજનક ફિલ્ડ છે. જો તમે કોઈની પાસેથી ગાઈડન્સ નથી લેતા તો ઘણી વખત તમે તમારા ક્લાયન્ટને એટલે કે સેવાર્થીને પણ સમસ્યામાં મૂકી દો છો. તમારો પોતાનો કરિયર ગ્રોથ પણ અટકી જાય છે. તમારી સામે અમુક વખત એવી પરિસ્થિતિ આવતી હોય છે કે જ્યારે તમે નૈતિક અથવા તો પછી કોઈ વ્યવહારુ મુશ્કેલીમાં ફસાઈ જાઓ છો. તમે તમારી લાગણીઓને કોઈની સાથે શેર નથી કરી શકતા, જેના કારણે તમને બર્નઆઉટ પણ થઈ શકે છે. એક ઉદાહરણથી સમજીએ તો રોહન જે છે એ એક NGOમાં કામ કરે છે. એની પાસે એક વખત એવો કેસ આવે છે કે એક યુવાન જે છે એ બહુ જ ડીપ ડિપ્રેશનમાં છે અને આત્મહત્યા કરવાની વાત પણ કરે છે. રોહન ગભરાઈ જાય છે કે હવે શું કરવું, પણ એ એના ગાઈડ પાસે સલાહ નથી લેતો, કેમ કે એને પણ ડર છે કે જો એ એના માર્ગદર્શન સાથે વાત કરશે તો એ એને ઓછો હોશિયાર અથવા તો ના સમજવું એવું સમજશે અને એના કારણે રોહન જે છે એ પોતાની ભાવના, પોતાની સમસ્યાને કોઈની પાસે વ્યક્ત નથી કરી શકતો, જેના કારણે તે તેના સેવાર્થીને પણ નુકસાન પહોંચાડી શકે છે. આની જગ્યાએ જો તે તેના ગાઈડ સાથે આ અંગે વાત કરે તો ગાઈડ પોતાના અનુભવ અને જ્ઞાનના આધારે ચોક્કસ પ્લાન આપી શકે છે, ચોક્કસ માર્ગદર્શન આપી શકે છે કે આવા સમયે એ પેલા યુવાનની કેવી રીતે મદદ કરે. મિત્રો, ગાઈડ એ માત્ર ભૂલ શોધવા માટે નથી હોતો, એ તમને તમારા સંપૂર્ણ કરિયરમાં આગળ જવા માટેનો રોડમેપ પૂરો પાડે છે. એ તમને ઇમોશનલી પણ સપોર્ટ કરે છે. તો ગાઈડ સાથે ચર્ચા કરવી ખૂબ જરૂરી છે. તો ઉકેલ શું છે? તો મિત્રો, ક્યારેય તે પ્રશ્ન પૂછવામાં શરમ ના અનુભવો. સાચો સોશિયલ વર્કર એ જ છે કે જે જાણે છે કે એને શું નથી આવડતું. એટલે સૌથી પહેલાં તમે તમારા કોઈ એવા ગાઈડની શોધ કરો. એ તમારા સિનિયર, તમારા પ્રોફેસર કે પછી તમે જ્યાં જોબ કરો છો ત્યાં તમારા કોઈ મેન્ટર પણ હોઈ શકે છે. એમને તમે તમારી સમસ્યાઓ, તમારી ભાવનાઓ વિશે એમની સાથે વાત કરો, ચર્ચા કરો અને એમનું માર્ગદર્શન લો. નિયમિતપણે તમે માર્ગદર્શન માટેના વર્કશોપ અથવા તો સેશનને જોઈન કરો. MSW ફિલ્ડ બદલાતું ફિલ્ડ છે, તેમાં નવા નવા પડકારો આવતા જ હોય છે અને એવા સમયે ગાઈડનું હોવું ખૂબ જરૂરી છે. તો મિત્રો, બિલકુલ સંકોચ ના કરો. સૌથી પહેલાં તમારા માટે એવા કોઈ ગાઈડ શોધો જે તમને આમાં મદદ કરી શકે. 5મી ભૂલ છે કે પોતાની બેટરીને ડાઉન કરી દેવી. સોશિયલ વર્કર તરીકે આપણે બીજાની મદદ કરવામાં એટલા બધા વ્યસ્ત થઈ જઈએ છીએ, બીજાના ઘાવ પર મલમ લગાવવામાં એટલા બધા ડૂબી જઈએ છીએ કે આપણને આપણા ઘાવ નથી દેખાતા. આપણે પોતાની જ સંભાળ રાખવાનું ભૂલી જઈએ છીએ. પ્રોબ્લેમ શું છે? તો સોશિયલ વર્કર સતત નિરાશાજનક વાતાવરણમાં, દુઃખભર્યા વાતાવરણમાં કામ કરે છે, જેના કારણે તેની પોતાના માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે. તે જે છે એ નિરાશામાં સરી જાય છે, તેને બર્નઆઉટ થાય છે, તે પોતાનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે. સતત દબાણ એની પર વધી રહ્યું છે કામનું.
જેના કારણે એની પોતાની માનસિક સ્થિતિ પર પણ અસર થઈ રહી છે. આ એક ગંભીર બાબત છે. જ્યારે સોશિયલ વર્કર પોતે જ સ્વસ્થ નહીં હોય તો બીજાની મદદ કેવી રીતે કરી શકશે? આપણે ઉદાહરણથી સમજીએ. નેહા એક NGOમાં કામ કરે છે. તે 8-9 કલાક બસ ઓફિસમાં પોતાના કામને લઈને બહુ જ સતત પેશનેટ હોય છે, પણ એ ઘરે આવે છે તો પણ કેસ વિશે ને કેસ સ્ટડી વિશે જ વિચાર્યા કરે છે. એના કારણે સરખું ઘરે જમતી નથી, સરખો આરામ નથી કરતી અને ધીમે 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 એ એક પ્રેશરની અંદર આવી જાય છે અને બર્ન આઉટ થાય છે. એ હતાશાનો શિકાર બની જાય છે. એ પોતાની જાતને ભૂલી જાય છે અને ધીરે 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 એનો સ્વભાવ થોડો ચીડિયો થતો જાય છે. એને કામ પર જવાનું હવે કંટાળો આવવા લાગે છે અને એ ધીમે ધીમે બદલાતી જાય છે, જે એ નહોતી. અને આ બધું જ થયું છે સતત કામના પ્રેશરના કારણે, સતત પોતાની જાતને ભૂલી જવાના માટે. શું કરી શકાય? તમે પોતાનું ધ્યાન રાખો. એના માટે શું કરી શકાય? તો સૌથી પહેલું છે કે પોતાની હદ નક્કી કરો. તમે જ્યારે તમારા કામના કલાકો પૂરા કરીને ઘરે આવો છો, પછી કામના પ્રેશરને એક બાજુ મૂકી દો. ફોન, ઈમેલ્સ ચેક કરવાનું બંધ કરી દો. બીજું જે છે કે પોતાના રસના વિષય માટે સમય કાઢો. તમને સંગીત સાંભળવું ગમતું હોય કે પછી તમને પેઇન્ટિંગ કરવું, જે પણ ગમતું હોય, પોતાની ગમતી પ્રવૃત્તિઓ માટે ટાઈમ કાઢો. ત્રીજું જે છે, શરીર માટે પૂરતો સમય આપો. એટલે કે પૂરતી ઊંઘ લો, યોગ્ય ખોરાક લો અને પોતાનું ધ્યાન રાખો. ઇમોશનલ સપોર્ટ. તમારા મિત્ર, સગા સંબંધી અને ફેમિલી સાથે પણ તમે ટાઈમ સ્પેન્ડ કરો. તમારા પોતાના માનસિક સ્વાસ્થ્ય માટે એ ખૂબ જરૂરી છે, જે તમને ઇમોશનલી મજબૂત બનાવે. યાદ રાખો મિત્રો, ખાલી કપ ક્યારેય બીજાની તરસને છીપાવી નથી શકતું. જો તમે ભરેલા હશો, અંદરથી ખુશ હશો, તો જ તમે બીજાની મદદ કરી શકશો. સેલ્ફ કેર એ કોઈ સ્વાર્થ નથી, એ તમારી પ્રોફેશનલ જવાબદારી છે તમારા પોતાના પ્રત્યેની. છઠ્ઠી ભૂલ છે ડોક્યુમેન્ટેશનને કંટાળાજનક સમજવું. વિદ્યાર્થીઓ ફિલ્ડવર્કમાં બહુ સારું કામ કરે છે, પરંતુ તેનું જર્નલિંગ કરવાનું અથવા રિપોર્ટિંગ કરવાનું અથવા ડોક્યુમેન્ટેશન કરવાનું ભૂલી જાય છે. તેમને આ કામ બિનજરૂરી લાગે છે, બોરિંગ લાગે છે. તે રોજે રોજનું કામ દરરોજ નથી કરતા અને પછી મહિનાના અંતે અથવા તો એક દિવસ બેસીને બધા જ દિવસનું કામ કરે છે, જેના કારણે કેટલીક નાની નાની પણ મહત્ત્વની બાબતોને નોટ કરવાનું ભૂલી જાય છે. સમસ્યા શું છે? તો જો તમે પ્રોપર ડોક્યુમેન્ટેશન નહીં કર્યું હોય તો ભવિષ્યમાં તમે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી શકો છો. સૌથી પહેલું છે, ડોક્યુમેન્ટેશન કરવાથી તમારો બચાવ થાય છે. ભગવાન ના કરે કે ભવિષ્યમાં તમે કોઈ એવા કેસમાં અથવા એવી કોઈ સમસ્યાઓમાં સંપડાઈ જાઓ, તો એવા ટાઈમે તમારું ડોક્યુમેન્ટેશન કામ આવે છે કે જ્યાં તમે દરેક વસ્તુનો રેકોર્ડ રાખ્યો હોય છે, જે તમને કાયદાકીય બાબતોમાંથી બહાર લાવવામાં મદદરૂપ થશે. બીજું છે તમારા સ્વનું મૂલ્યાંકન. તમે સતત રિપોર્ટિંગ કર્યું હશે તો તમારું પોતાનું મૂલ્યાંકન તમે તમારા જૂના રિપોર્ટિંગ અને અત્યારના રિપોર્ટિંગ પરથી જોઈ શકશો કે કેટલું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે. ત્રીજું જે છે તમારો કરિયર ગ્રોથ. તમારા રિપોર્ટિંગના આધારે તમે જે NGOમાં કામ કરો છો ત્યાં તમારું જે છે એ ઇન્ક્રીમેન્ટ થવામાં એ મદદરૂપ થાય છે. નેક્સ્ટ છે કામની સાતત્યતા જળવાઈ રહે છે. તમે જ્યારે કોઈ કેસ પર કામ કરો છો અને કોઈ કારણોસર તમે જોબ છોડીને જતા રહો છો, તો નવું વ્યક્તિ જે આવે છે એને એ ડોક્યુમેન્ટેશનના આધારે ખબર પડે છે કે આ કેસ ક્યાં સુધી ચાલ્યો છે, કેટલું કામ થયું છે આ કેસમાં, જેથી કામ કરવામાં સરળતા રહે છે અને સમયનો પણ બચાવ થાય છે. ફંડિંગ અને મૂલ્યાંકન. તમને ખબર જ હશે કે કોઈ પણ NGOમાં ફંડિંગ માટે સૌથી મહત્ત્વની બાબત હોય છે કે તેના રિપોર્ટ, તેનું ડોક્યુમેન્ટેશન. જો તમારું ડોક્યુમેન્ટેશન યોગ્ય રીતે હશે તો તમને ઝડપથી ફંડિંગ મળી રહેશે. તમે પ્રોજેક્ટનું મૂલ્યાંકન પણ ઝડપથી કરી શકશો. જે સંસ્થાનું ડોક્યુમેન્ટેશન બરોબર નથી તે તમારી વિશ્વસનીયતા સાબિત કરવામાં તમને અવરોધક બને છે. આપણે એક ઉદાહરણથી જોઈએ તો સરોજ જે છે એક પ્રોજેક્ટ પર કામ કરે છે. સરસ રીતે બધું જ એનું કામ ફિલ્ડવર્કમાં સારું ચાલી રહ્યું છે. સડનલી એને જોબ છોડીને જવાનું એક દિવસ એવું બને છે કે એને જોબ છોડવી પડે છે. એની જગ્યાએ કોઈ બીજું વ્યક્તિ આવે છે. હવે સરોજે પ્રોપર ડોક્યુમેન્ટેશન નથી કર્યું, એટલે જે વ્યક્તિ નવું આવે છે એને ખબર નથી કે આ કેસ જે છે એમાં અત્યાર સુધી કેટલું કામ થયું છે, જેના કારણે એ જ્યારે એ ફોલોઅપ માટે જાય છે એ કેસના, ત્યારે કેટલીક એવી બાબતો પર ચર્ચા કરે છે, વાત કરે છે અથવા પૂછે છે, જેના કારણે સામેના વ્યક્તિને થોડું
ખરાબ લાગે છે કે આ બધી જ પ્રોસેસ ઓલરેડી પહેલાં થઈ ચૂકી છે. હવે જ્યારે બીજી વખત થાય છે એટલે સેવાથી થોડું ઇરિટેટ થાય છે. એની વિશ્વસનીયતા સંસ્થા સાથે જે છે એ થોડી કરીને ધીરે ધીરે તૂટી રહી છે. અને જે નવું વ્યક્તિ જોડાયું છે એના માટે પણ પડકાર બને છે કે એ કેસને કેવી રીતે હેન્ડલ કરવો, કેવી રીતે ફોલોઅપ કરવો. અને આના કારણે એનજીઓના સેવાર્થી સાથેના સંબંધો જે છે એ થોડા નબળા પડી રહ્યા છે, જે એનજીઓ માટે ખરાબ બાબત છે. તો ઉકેલ શું છે? તો ડોક્યુમેન્ટેશનની આદત પાડો. તમે ફિલ્ડમાં જઈને આવો કે તરત જ તથ્યો આધારિત જે પણ તમારે પોઈન્ટ નોટ્સ કરવાના છે એને તરત જ લખી લો. રિપોર્ટ રાઇટિંગને તમારા કામનો એક બહુ મહત્ત્વનો ભાગ માનો. ડોક્યુમેન્ટેશન કરવું એ બહુ જ જરૂરી છે. એક સારા સોશિયલ વર્કર તરીકે તમારી અંદર રિપોર્ટ રાઇટિંગની સ્કિલ હોવી ખૂબ જરૂરી છે. મિત્રો, રિપોર્ટ રાઇટિંગને લઈને મેં એક તૈયાર ટેમ્પલેટ બનાવ્યું છે જેની કિંમત 99 રૂપીસ છે. તમે ઈચ્છો તો એમાં ખરીદી શકો છો. એમાં તમને કમ્પ્લીટલી માહિતી મળશે કે કેસ વર્ક, ગ્રુપ વર્ક અને ડેલી રિપોર્ટમાં પણ કેવી રીતે ડોક્યુમેન્ટ કરવું. 7મી અને છેલ્લી ભૂલ, MSW પૂરું થઈ જાય, જોબ મળી જાય પછી મોટા ભાગના વિદ્યાર્થીઓ જે છે એ શીખવાનું બંધ કરી દે છે. વિદ્યાર્થીઓ એવું વિચારે છે કે હવે ડિગ્રી મળી ગઈ છે, જોબ મળી ગઈ છે, હવે નવું શીખવાનો સમય નથી કે હવે જરૂર. સમસ્યા અને સમાજ રોજ બદલાય છે. સાયબર બુલિંગ, મેન્ટલ સ્ટ્રેસ, ગ્લોબલ વોર્મિંગ, આ બધી સમસ્યાઓ સતત બદલાઈ રહી છે. આવા સમયમાં તમે તમારી જાતને અપડેટ નહીં રાખો, નવી ટ્રેનિંગ નહીં લો, સ્કિલ નહીં લો, વર્કશોપ જોઈન નહીં કરો, તો તમે જે છે એ અત્યારની સમસ્યાઓ અને સેવાર્થી સાથે સંકલન નહીં કરી શકો. તમારી સ્કિલ ડેવલપ નહીં થાય. તમે જૂની પદ્ધતિ અને જૂના જ્ઞાનના આધારે જ તમે સેવાર્થીની મદદ કરવાનો પ્રયત્ન કરશો, જે તમારા માટે પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે છે. એક ઉદાહરણથી સમજીએ. રાકેશભાઈ એક એનજીઓમાં છેલ્લા 15 વર્ષથી કામ કરી રહ્યા હતા. એ એનજીઓની અંદર એક મેન્ટલ હેલ્થને રિલેટેડ એક વર્કશોપ કરવામાં આવ્યું. બધા જ જે એમ્પ્લોય હતા એમને એમાં જોડાવા માટે કહેવામાં આવ્યું. રાકેશભાઈએ ના પાડી દીધી. એમણે કહ્યું, હું છેલ્લા 15 વર્ષથી આ ફિલ્ડમાં કામ કરું છું અને મને ખબર જ છે તો મારા માટે આ જરૂરી નથી. એમને એ જરૂરી ના લાગ્યું એ ટ્રેનિંગમાં ભાગ લેવું. એમણે ના લીધું. જ્યારે જે નવા ફ્રેશર જોઈન થયા હતા એમણે એ વર્કશોપમાં ભાગ લીધો, એ ટ્રેનિંગ લીધી. પછી એક સમય એવો આવ્યો કે જ્યારે મેન્ટલ હેલ્થ રિલેટેડ એક નવો પ્રોજેક્ટ આવ્યો, એમાં કોને હાયર કરવા, એની જવાબદારી કોને આપી. તો એ જે પ્રશ્નો હતા અને એનો જે આઈડિયાઝ હતો, જે પ્રોજેક્ટ હતો, એમાં રાકેશભાઈની વિચારધારા અને એમની પદ્ધતિ જે છે એ ઘણી જૂની હતી. એ લોકો સાથે કામ કરવામાં અત્યારના સમયમાં કામમાં આવે એવી પ્રેક્ટિકલ નહોતી. જેથી જે નવા ફ્રેશર જોડાયા હતા, જેમણે ઓલરેડી ટ્રેનિંગ લીધી હતી, એમની પસંદગી કરવામાં આવી અને રાકેશભાઈ પાછળ રહી ગયા, સિનિયર હોવા છતાં. તો મિત્રો, આનાથી એ સાબિત થાય છે કે તમે તમારી ફિલ્ડમાં ગમે તેટલા આગળ વધી જાઓ, હંમેશા વિદ્યાર્થી બન્યા રહો અને નવું શીખતા રહો, જેથી તમે તમારા સેવાર્થીની સમય મુજબ, સમયની અનુકૂળતા અને સમયની સાથે તેની જે જરૂરિયાત છે એને પૂરી કરી શકશો. જો તમે આવું નહીં કરો તો તમે પાછળ રહી જશો. ઉકેલ શું છે? તો મેં જેમ કીધું કે હંમેશા વિદ્યાર્થી બન્યા રહો, નવું શીખતા રહો, નવી સ્કિલ ડેવલપ કરો. સમય સાથે જે પણ નવી સ્કિલો માર્કેટમાં આવી રહી છે તો એના ઓનલાઈન કોર્સિસ જે હોય છે એને જોઈન કરો અને શીખો, અપડેટેડ રહો. કોઈ એક ક્ષેત્રમાં તમે તમારી મહારત હાસિલ કરો, એમાં એક્સપર્ટ બનો. ચાહે બાળ વિકાસ હોય, એજ્યુકેશન હોય, વુમન એમ્પાવરમેન્ટ હોય, એમાં તમે તમારા ક્ષેત્રના મહારથી બનો. એના રિલેટેડ તમે એક્સપર્ટીઝ તમે પોતે પ્રાપ્ત કરો. ઉત્સુક રહો. પોતાની જાતને હંમેશા પૂછો કે શું આનાથી વધારે સારો બીજો કોઈ રસ્તો છે? મિત્રો, એટલું યાદ રાખવું કે જે શીખતો રહે છે તે જ હંમેશા આગળ રહે છે. તો મિત્રો, આ હતી એ 7 ભૂલ જે મોટાભાગના સોશિયલ વર્કર કરતા હોય છે. તો મિત્રો, મેં બતાવેલી ભૂલો પર તમે ધ્યાન આપશો અને મેં એના જે ઉકેલ તમને કહ્યા છે એના પર જો તમે કામ કરશો તો તમે ચોક્કસથી એક પ્રભાવશાળી સોશિયલ વર્કર બની શકશો. યાદ રાખો મિત્રો, MSWમાં સોશિયલ વર્કની જે ફિલ્ડ છે એ માત્ર એક નોકરી નથી, એ એક મિશન છે. અને મારો ધ્યેય છે કે હું તમને એક સારા સમાજ કાર્યકર બનવામાં સતત ડગલે ને પગલે મદદ કરું. હું જે શીખી છું એ તમને જણાવું અને મેં કરેલી ભૂલો તમે ના કરો
એના માટે હું તમને ગાઈડ કરું. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા MSWના ગ્રુપમાં આ વિડીયોને શેર કરજો. અને હા, આમાંથી તમે કઈ ભૂલ કરી છે એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. તમારી કોમેન્ટોને હું વાંચું છું. સાથે જ જો તમને આ પ્રકારના વિડીયો જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.